લોકો જો બધું તપેલા ને એવું લે છે ફોઈ લોકો. તો બ્રાન્ડ ન્યू ગાડી જો આ ધૂમ લઈ જવાની છે અમારે. બ્રાન્ડ ન્યू सीट जो तो गाइस આ ટાઈપ की गाड़ी लेने जो मोटा व्लॉग स्टार्ट कर रहा है ना बिलियन व्यू तो हमने हम आया करे यार. આપણું કામ પ્રોપર હોય બજેટ થાય ખરું પણ કામ તમારે એકવાર કર્યું જોવાનું નહીં આવે પાછળ. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવ દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાઈને. ને ફાઇનલી આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. ને જો મારા ઘરે છે ને યાર બાઇકનો મેળો લાગી ગયો છે. આ જો ને ફોઈ ખબર નહીં કાં જાય પાણી ચાલુ કરવા જાય છે. ને જો મારા ઘરે છે ને હે હા મારા ઘરે બાઇકનો મેળો લાગી ગયો છે. આ જુઓ, આ બાજુ બે છે, આ બાજુ બે, આ એક, આ 3 બાઇક રિપેરિંગ માટે આવી છે. આ બાજુ એને ખોલીને બધું ખોલખાલ થઈ ગયું છે. ને આ સાઈડે જો, આ સાઈડે હજુ 3 બાઇક છે. આનું જો આ બધી રિપેર માટે આવી છે. અમુક બની ગઈ છે પણ લઈ નથી ગયા હજી, કારણ કે એનું પેમેન્ટ લેવાનું બાકી છે એટલે લઈ નથી ગયા એ લોકો આપી. ને ચાલો આજે છે ને શનિવાર છે તો મંદિરે જઈ આવીએ ડીઓ લઈને, કારણ કે બુલેટ તો ભાઈ લઈ ગયો છે. ચાલો તો જઈએ. તો ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે. દર્શન કરીએ. ને મારા વાળ જોવો યાર કેવા થઈ ગયા. બાઇક પર આવે ને એટલે એવું જ થઈ જાય. વાળ બહુ લાંબા થઈ ગયા છે મારા, કપાવી આવવું પડશે. પણ પછી બહુ ટૂંકાય તો મને ગમતા નથી. ચાલો દર્શન કરી આવીએ. સરસ મજાના દર્શન કરી દીધા અને હવે જઈએ ઘરે. ચલો વાગી ગયા છે 3 અને એટલો બોરિંગ દિવસ જાય છે ને આજે યાર. કંટાળો આવે છે, કંઈ સમજ નથી પડતો શું કરે શું નહીં. થોડી વાર આરામ કરી જવું પડશે હવે. ને આજે તાપ છે ને ઓછો છે રોજ કરતાં. આજે થોડો ઓછો લાગે છે પણ બહુ કંટાળો આવે છે. તો કઈ વાગી ગયા છે સાંજના 4 અને જો આવી ગયો છે આવું કંઈક વેચવાવાળો. વાળ લઈને વેચે. ને અત્યારે અમે જવાના છે બારડોલી. ભાઈ ગાડી રિપેર કરવા મૂક્યો છે તે લેવા જવાના છે. ને આ લોકો જો બધું તપેલા ને એવું લે છે ફોઈ લોકો. ને આ બાજુ બાઇક કાઢતા હા હોય તો મોબાઈલ લાવવાનો મોટા જવાબ ચાલુ જ છોટા ફોટા તો ગાઈઝ અમે છે ને અત્યારે સુમિતને ત્યાં ચશ્મા પહેરો. ચશ્મા લગાવવાનો મહારાજ જો બધા ચશ્મા. પહોંચી ગયા છે અમે બારડોલી. અને જો પહેલાં જ આવી ગયા છે અમે રાજુભાઈના ફેમસ ઘૂઘરા. બારડોલીમાં આવે ને ઘૂઘરા નહીં ખાવ ને તો નકામું યાર. તો ચાલો ઘૂઘરા ખાવા જઈએ. ભાઈ લોકો અંદર જતા રહ્યા છે. આપણે જમે લઈ લીધા છે ચીઝવાળા ઘૂઘરા. 2 ડીશ લઈ લીધી છે મસ્ત મજાના. હવે ખાઈ લઈએ જોરદાર. તો ગાઈઝ મસ્ત મજાના ઘૂઘરા ખાઈ લીધા ને પાર્સલ પણ લઈ લીધા. જો ઘરે માટે થોડા પાર્સલ લઈ લીધા અને અમે ખાઈ લીધા જોરદાર પેટ ભરીને. મોજ પડી ગઈ યાર કે
હવે ચા બા પીયા ને કે નહીં પીવાના હવે ચા કા મસ્ત ઘોઘરા ખાઈ લીધા નીકળી હવે તો ગાઈઝ અમે આવી ગયા છે અત્યારે ધૂમ લેવા માટે જો આ ધૂમ લઈ જવાની છે અમારે નથી કંઈ સીટ કે નથી કંઈ ઠેકાણ એન્જિન વેન્જિન કંઈ જ નથી તો બ્રાન્ડ ન્યૂ ગાડી આવી લઈ જવાની છે આપણે બ્રાન્ડ ન્યૂ સીટ જો એકદમ હેવી तो गाइस આ ટાઈપની ગાડી લઈને જો મોટા બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા ને મિલિયન વ્યૂ તો એમને એમ આવ્યા કરે યાર ધૂમ લઈને નીકળી ગયા છે ઘર તરફ જવા માટે ને જો આવી રીતે કંઈક લઈ જાય છે અમે એન્જિન વગરની ગાડી કંઈક આવી રીતે જાય છે જો ફૂલ સામાન લઈ લીધો છે એકદમ બધો એકદમ બ્રાન્ડ ન્યુ બનાવવાની છે તો ગાઈસ 6:45 વાગી ગયા અને જસ્ટ ઘરે પહોંચ્યા હવે ને ધૂમ તો વેલ્ડિંગ કરવા મૂકીને આવી ગયા છે હજી એમાં થોડું કંઈ વેલ્ડિંગ કરવાનું છે એટલે તે કાલે સવારે થશે પછી લાવશું એને ઘરે ના જો બીજી બાઇક બનાવે છે હા હું બગડી ગયેલ હે કોઈક એન્જિન ફિટ કર્યું હશે બનાવેલું હતું હા ગાડીવાળા કહેતો કે એન્જિન બનાવ્યું છે હા તે ભાઈ મેગ્નેટ જ ફિટ નથી થયું નીકળીને છૂટું પડી ગયું બહાર પછી કરંટ નથી આવતો તો ક્યાંથી આવવાનો કરંટ નવા મેકેનિક હોય કરવાનું પછી એક મેકેનિકના લીધે બધાનું નામ ખરાબ થાય એટલે આપણું કામ પ્રોપર હોય બજેટ થાય ખરું પણ કામ તમારે એકવાર કર્યું જોવાનું નહીં આવે પાછું કરી તો ગાઈસ જમવાનું બની ગયું છે ભૂખ લાગી ગઈ છે તો જમી લઈએ હવે હજુ જમવાનું ફૂલ હું બનાવ્યું જો બધા ખાવા લાગ્યા હે ચાલો તો યાર આલુ તો બોલે બી નહીં જમી લઈએ પછી મળે તમે જમવામાં છે તુવેરનું શાક દહીં તીખારી રોટલી રોટલા મસ્ત મજાનું જમવાનું જમી લઈએ ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે ને હવે છે ને વ્લોગ એડિટ કરું થંબનેલ એડિટ કરું ટાઇટલ બધું આ તે ફલાણું ઠીકાણું બધું કરવું પડશે હવે તો આજ માટે આટલું છે મળે તમને કાલે નવા દિવસ નવા વ્લોગ સાથે અને આ વ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય લવ યુ ઓલ